હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીએન ક્રિએશન। તો ઘણા દિવસ પછી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે સ્મશાનના કાચનું કટિંગ કરવાનું છે। તો આ કટિંગ 3-4 દિવસ પહેલાં કરી દીધું હતું અને બાકીનું બધું કાચ હજુ બાકી છે। અહીં તો ખૂબ જ મોટું કાચ થઈ ગયું છે। તો વરસાદ ખૂબ જ સરસ હોવાથી કાચ પણ ખૂબ જ થઈ ગયું છે। તો દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ હવે કટિંગ કામ ચાલુ કરી દીધું છે। 3 દિવસ લાગે છે આ કટિંગ કરતાં। 2 થી 3 કલાકનું કામ હોય છે દરરોજ। આ એક જ દિવસમાં આટલું કટિંગ કરી દીધું હતું અને આજે 3 દિવસ પછી પાછા આપણે પહોંચી ગયા છીએ સ્મશાનમાં। તો કાચ કટિંગ માટે આપણે સ્પેશિયલ મશીન લીધેલું છે। તો ગયા વર્ષના વિડીયોમાં તમને આ મશીનની સંપૂર્ણ માહિતી આપણે આપી દીધી હતી। તો ચાલો હવે શરૂ કરીએ કાચ કટિંગ। તો ફાઇનલી સેટઅપ થઈ ગયું છે આપણા કાચ કટિંગનું મશીનનું, અને આ છે મેન્યુઅલ મશીન। પહેલાં આપણે આ મશીનનો ઉપયોગ કરતા હતા કાચ કટિંગ માટે, પરંતુ હવે આપણે ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ કરીએ છીએ। મેન્યુઅલ મશીનમાં ખૂબ જ તકલીફ પડતી હોવાથી હવે આપણે આ મશીન લાવી દીધું છે। તો આ મશીનનું અત્યારે સેટઅપ રેડી છે અને આ કાચનું હવે કટિંગ કરવાનું છે। તો સૌપ્રથમ ચાલો પહેલાં આપણે કાચ કટિંગ કરી લઈએ। ફાઇનલી આપણે 50% ઉપરનું કાચ કટિંગ કરી નાખ્યું છે। આખો ભાગ અત્યારે કટિંગ કરેલો છે। આ પહેલાં કરેલો હતો એટલે તે સૂકો દેખાય છે, અને અત્યારે આ નવેસરથી કટિંગ કરેલું છે। તો કટિંગ કર્યા પછી કંઈક આ રીતનો નજારો છે બગીચાનો, અને બીજા ભાગમાં પણ અત્યારે કટિંગ ચાલુ કરી દીધું છે। તો આ છે બીજો ભાગ, અને અહીં કંઈક આટલું કટિંગ કરેલું છે। તો આ કટિંગ હજુ બાકી છે, અને
અત્યારે આપણે અહીં આટલે પહોંચ્યા છીએ કટિંગ કરતાં. તો આટલું કટિંગ કરવામાં 2 વાર બેટરી ચાર્જ કરવી પડી છે. આની 2 બેટરી આવી છે અને વારાફરતી આપણે બેટરી ચાર્જ કરીએ છીએ. તો અત્યારે આપણે અહીંયા બીજી બેટરી લગાવી છે અને પહેલી બેટરી તો અત્યારે ચાર્જમાં છે. તો આ કટિંગ હવે બીજા દિવસે કદાચ થશે. તો સમય થઈ ગયો છે 11 અને આપણે હવે થોડુંક ટાઈમ કટિંગ કરીશું અને પછી નીકળી જશું. તો આ આગ પહેલાં કટિંગ કરવામાં આવે છે દર વખતે અને આગ પછી જ કરીએ છીએ. અહીંયા બહુ મોટું ઘાસ હોવાથી પહેલાં ખૂબ જ મોટું ઘાસ હતું, પરંતુ આપણે પહેલાં એને દાંતડાથી વઢાવી લીધું છે અને હવે મશીનથી વાઢવાનું છે. તો ફાઇનલી આપણું કટિંગનું કામ આજે પૂરું થયું છે અને બીજું કટિંગ હવે પછી કરવામાં આવશે. મારા ખ્યાલથી આવતા રવિવારે થશે. તો સામાન પણ પેક થઈ ગયો છે અને હવે વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.